ચિયા રસ્તે જવું મારે હવે હું કરશું ફોન કરવા દે મારા હાટુ ને પાહો હાટુ હુઈએ ગયો છે પાહો મારે સવારે મોડું થશે બકરી લાવવાની છે હલો અલ્યા હજી લાજ્યો નહીં ફોન હલો હલો હા બોલો એટલે ફોન ઉપાડો કે યાર આઢું યાર તમે તો ફોને ઉપાડતા નહીં મોય તઈ રસ્તા આવીને ઉભો રહ્યો એટલે આવી ગયા એમ તમે ત્રણ રસ્તા ઠંડી જેવી હ જુઓ કે ઠરી ગયો હું તો હા તો એક કામ કરો તમે હા બકરી તમારે અત્યારે જ લેવાની છે તો આજે જ લઈ જવી પડશે તાણ હવારે મહેમાન આપવા નહીં તો તમે આવો એટલી વાર હું બકરીનો લુગડો પહેરાઈને તૈયાર રાખું ચમ લુગડો એટલે તમારે બાઇક ઉપર નહીં લઈ જવાની બકરી એવું હે અને આઢું આમ ધોવા દે છે એટલું મારે 5-6 લીટર જેવું દૂધ કાઢો 25 લીટર કાઢશે ઓહો એવું હવારે અત્યારે હું લઈ જાઉં ને તો ને હવારે મહેમાન આપવા નહીં ને તો દોઈને ચા બા મિલતા ફાવો કી તો યાર 5-6 લીટર દૂધ હોય બકરીનું કેમ ના હોય 1.5 લીટર હોય એવું છે તો હા તો મને ચોક ક્યાં રસ્તા આવવાનું એમ કહેજો પેલા તમે એક રસ્તો ડાબી સાઈડ જાય અને એક રસ્તો જાય જમણી સાઈડ હલો હલો અને એક રસ્તો સીધો જાય હલો હલો ચાર્જિંગ પડી ગયું શું હવે મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો છે ને એક કામ કરું ઘેર જતો રહું ના ઘેર નહીં જાવું સવારે આવવાના છે મહેમાન અને બકરી લીધા ગણ તો જવું નહીં પણ મારા આડું એક જમણી બાજુ કીધું ડાબી બાજુ પણ ના ડાબી બાજુ કીધું હોત કે ડાબી બાજુ આવો જમણી બાજુ કીધું તો જમણી બાજુ ના સીધું જ કીધું છે સીધું કહેવાનું કર્યું અને ફોન મારો સ્વિચ ઓફ થઈ ગયો સીધું જ જવા દો ઠંડીનું તો બાઈકે ચાલુ નહીં થાય પાકી માળ હ કાચી માળ જુઓ હા હરી કાચી ઓ વડેલ એટલે હોબળો છો નહીં વડેલ હું હલ્યા કામ કરવા દો કે મને શું કરો વડીલ તમે આ દેખાતું નહીં એડા ઉતારું કેમ અડધી રાતે એરંડા એ તો અમારા ગામનો નિયમ છે આવો ગામનો નિયમ કારણ રાતે એડા ઉતારવાના દાડા ઊંઘી જવાનું પોણી વાળી છે વડી ના ના પોણી નહીં વાળતો એક એડ્રેસ બતાવો ને મને કયું એડ્રેસ રંગુપાન ઓળખો રંગુપાન બકરીઓનો દલાલ છે બકરીઓના દલાલ એક કામ કરો અમારા ગામના સરપંચ છે એવો પૂછી લો તારી આ રાત છે દાળવત ને તો સરપંચ ને તો હું પણ હું મંત્રીને પૂછ્યાવત પણ ગામના સરપંચ ને હું તો ગોતતો ફરું તમે તો સીધા જતા રહો આગળ બોર આવો એ કઈ ક્ષેત્રમાં કામ કરતા હશે સરપંચ એવું હા જો અરે ભાઈને હું પૂછી લીધું મને લાગે ચકરી જ છે બંડીએ ઊંધી પહેરેલી હતી સરપંચ નું નામ લે પણ હવે આગળ કને પૂછું સરપંચ ને ચો ગોતું હવે જવા દે આગળ કોઈ બીજું તો કોઈ મળશે જ બાઈકે ચાલની થાય ઠંડી કેવી છે અરે ખર મુકૈયા
આ દાંતરામ સરપંચ છું તાનું લોસાવાળું બધા બેઠા બેઠા ઊંઘી યાર ખરેખર આ દાંતરું છોડી ના લાવ્યો જ ને તો મારા આ દા ના આવત એમ કેમ કે એક દાંતરું પડી તું અને હું મોટો માર્યો તો એકાંત અહીંયા દાંતરું લઈ આવ્યો છોરી તો તાનો મને સરપંચ કરી દીધો મને તો કરવાનું યાર જલ્દી જવું પડે એમ શોર્ટ તો હું ખેંચી દીધું બધું પણ હવે જલ્દી થાય ને બે વિકાસો ચલા તાર જ વાટી પડશે યાર તમે સરપંચ નામ મને આવું બધું કોમ આલ્યું યાર તાણ પણ જો પેલા દાંતરું ચોરણું હોય તો સરપંચમાં હું નીકળી જાય પણ દાંતરું ચોરણું ખરેખર હમું મેલ્યું તો કોઈના લેતા નહીં દાંતરું યાર ચોર જતી મજા આવે પણ પેલા ગઈ મારા ચાર વાટી પડે અને તમે યાર દૂધ થોડું પેલું કરી દે યાર વધારે નહીં થોડું દૂધ કાઢ લાવો તમે કેમ કે મારા હમણ નહીં ગમત ડેરી નહીં યાર થોડું ઓછું કરી દો એ આવું ના કહેવાય યાર એ તો છોકરાને કહું કે કહો હાલે આપણે તો બીક લાગે યાર કારણ એ તું યાર તમ દૂધ ઓછું પીવી વધારે પીતો હતો યાર એ તું ડબ્બર મારું કાલ પેટી પેટે નાઈ દીધો મને વાળું પાવું કરાય યાર તમારું દૂધ ત્યાં વધારે આવો કાલથી હું ડબ્બામાં પાવું દૂધ યાર તાર વધારે પીવાનું અમુક 4 વડા દોડે જલ્દી આખા ગામની પહેરનો ઉપાડો હું લીધો યાર ચા નાખવાનું તાર હવે મારે નાખવા જવું પડશે તાર જલ્દી ફરવા વાઢી અને નાખતા હું જલ્દી ફરો ફાટ આ તો યાર આપણે ખબર નહીં યાર ખોલ જવાનું યાર આપણો નિયમ ચેવો હ કર આટલું બધું ખોલ જવાનું દાળ બધું બંધ કરી દેવાનું ખરેખર એ પણ એ મારે જ ખોલવાનું બધું તા સરપંચ બનાવે મને ફટોફટ ખોલ દો આનું જલ્દી યાર તારે વાટવા નહીં વાટતો યાર આખી ગમની પહેરણ ચા ને હા ભાજી યાર ખરેખર જલ્દી ચાર વાટી પડશે મારે બધા રોસા વાગશી આમ ગોવા કોઈ આવશે મને પણ ખરેખર ભેંસો તો ધૂળ ખાતી હોય તો મજા આવે યાર તો તમારા ગામના તળાવે લઈ દઉં અને છોડ દઉં એક મહિનામાં તો આખું તળાવ સાફ કરી નાખી ખાઈને રહે પણ એવું ના હોય યાર હું એ મૂર્ખા જેવો વાતો કરું તો જવાન યાર તાટે વાળવા જોઈએ ને મોડું થઈ જાવ વાતો લ્યા તારી 69 રૂપિયા પડી ગયા ની શું કરો એકણ લ્યા 69 રૂપિયા પડી ગયા સાગરજી ખોળાવ કે કોઈ શું કરો તાણ અંધામ પેલા અજવાળો હેડો લ્યા તારી તાણી યાર લ્યા પેલા ખબર હોય તો હું હેડો હેડો ઈકણ તમે યાર હું અંધારામ ખોળો અજવાળો હેડ્યા તો આ ગોળો તાળું લેવો એકણ અજવાળો ખોળો ઈકણ અંધારામ હું મળો તો ખોળો લ્યા હું ભૂલી ગયો તો યાર એવું છે હાર કઈ તમે મને આવીને કીધું હારું હેડો તો તમે ખોળો હું જઉં ભેંસ પાવા દઉં ખોળાવ તો નહીં તમે ના તમે ખોળો હું ભેંસ પાઈને આવું એ હારું એ હા હા હવે મળી જાય પહોંચાડી જ પડ્યા પૈસા તો જોઈતું હોય સાગરજીએ સારું કર્યું મને કીધું તો તમે પણ ખોળી ગયો પછી કોઈ જઈશી હા હા આ પત્રો ઉપર વધારે અજવાળું થાય ઈકણ જ પૈસા પડ્યા છે જોખણ અજવાળું થાય ઈકણ જ પૈસા ચડવું જ પડશે પત્રો ઉપર તો કારણ કે ઈકણ લાઇટનું અજવાળું બહુ ઉપર ચડવાની કોશિશ તો કરવી જ પડશે થોડો ખાલી ઉપર ચડી ગયો એટલે વડીલ હા કરો છો પૈસા કોણ પત્રો પર પૈસા ખોળો તમે ઈકણ અજવાળું વધારે પડે તો મળી જાય ફાટલે કે યાર સાચી વાત માણસો ભેગા થયા હે બધા ગોમ્બો મને લાગે ચકરી હોય એવું ના લાગે મગજ ફરી જાય મારું હો વડીલ આમ કહું હા બોલો તમે સરપંચ નહીં ના તો સરપંચ તો હાલ જ ગયા પેલા હોમો બોરી એવું હોય જ છે હા બાઈક જાય હા બાઈક જાય કે બાઈક તો આખો પડી એવું આર્યું હોમો છે બોર સિવાય ઊંધું બુસુટ પહેલું મને લાગે આ ચકરી જ છો સિવા માણસો ભેગા થયા હે મારો આડું જીગર કેટલો રહ્યો હવે સરપંચ તો ગોતો સરપંચ
ખરેખર મારો દાંતેડા કાક જબર છે યાર. શિકાર 10-15 મહિના થઈ ગયા હજુ સુધી કાકોર જવા નહીં લે મારા દાંતેડા કેવું પડે એમ જબર યાર એમ ખતરનાક. વાહ દાંતે પે માં ગોમ ન હો. હા હા એટલે અત્યારે જોઈને નવરો પડ્યો. હા કોણ ચાલે એ ચીકુડી વાઢું યાર હોય ગમે હોય. હા હા આ શું લેવો મન બોલા અરે રોજ દેખાય નહીં યાર આબુ તને જતુરી ઘેરે યાર તો જીમાક જતુરી માં તો હાલ ખબર પડતી નહીં. અત્યારે આરામ કરાય તો ઓ સરપંચ યાર ગોતી ગોતી થાચો સરપંચ. એ જમ મને કોટતા હતા બધા શેમ તે શું કરો તે અડધી રાતે તમે? ચીકુડી વાળું યાર શેમ અડધી રાતે? પેન નાખવાનું નહીં અત્યારે હાલ એવું? આમાં આખી ગામની પેન તાર હું જ નાખું બીજું કોઈ ના આવે પેશન તમારો એડ્રેસ લેતા લેતા તો હું થાચી ગયો. બોલો એ જેમ થાચી રહ્યા તો કે મારું જેવું કોમ પડે તમને યાર થાચી રહ્યા તમે કહેજો મને બધા અડધી રાતે કોમ કરી તમારા ગામમાં? એ કેમ અડધી રાતે આગળ પેલા જો એક ભાઈને પૂછ્યું એ રહ્યો એરંડા ઉતારતો હતો અડધી રાતે. એક બીજો ભાઈ મળ્યો તો સરપંચ તમે હો એટલે કે ના હું કહું તો તમે શું કરો તે એના કોઈક પત્રો પર એ પૈસા ઉગતા હતા. એ તો ગામનો નિયમ અમારું યાર કે રાતે જ કામ કરવાનું અને દાડો આખો દાડો ઉઈ જવાનું યાર આવો નિયમ? તાણ એમાં ગામનો નિયમ આખો અલગ છે. એવું છે? હા આ દિવસ સરપંચ નિયમ આખા ગામના તમે કોઈ બેન ઉભા તમે શાંતિ રાખો. કેમ ઊંધા દાંતેડાથી વાઢો ચીકુડી સરપંચ? એ તો મુંજા દાડે ખબર હે આ દાંતણામાં કેટલો વાર થયો છે ખબર તમને 25 વાર થઈ ગયો પણ હજુ સુધી કદી તમે કાકર જો ખાલી વાની કાકર દેખાય તમારા બાપ દાદાનું હશે દાંતેડું લાજી રહ્યું એવું મને હો. મારા બા બહુ વાપરતા યાર મારા બા દાદાનું છે યાર બહુ જૂનું દાંતેડું છે પણ હજી તમે ખાલી કાકર જો હાલ કોઈ ખાલી હું મડાવું તરત લોહી આવી જાય એવું દાંતેડું ખતરનાક યાર છે એટલે તમે હું કોમે આવ્યા હતા ભાઈ હવે મને જવા દો મારું મગજ. એટલે વખત તમે કોમે આવ્યા પેલા કહેજો મને જલ્દી હજુ ફટાફટ હું ખોટા રસ્તા આવી ગયો હતો પણ હવે મને સાચો રસ્તો મળી ગયો હવે. હા હા આ જો મૂર્ખો તો લાવો કોમ તો પૂછી તા કોમે આવે મારો મને ચીકુડ વાળવા દેવો છો તાણી માણસો મને તો ભેગા થયા મારું મગજ ફરી રહ્યું. ના ના તમે કેમ બેસી રહ્યા? પૈસા ધર્યા કે નહીં? ના ના એ તો અમારા ઘેર પેલી મોટી એલઈડી એ ચાલુ કરીએ તો મળી જાય પૈસા એકડે કરે હાય કરવું હવે મારે ચેવા માણસો ભેગા થયા. બકરીમાં તો હું થઈ ગયો ચકરી. બકરી નહીં જોતી કશું નહીં. હવે મને જવા દેવું કે મારો આટલું તો જતો રહ્યો છે. હા બાઇકના ટાયરોનો તો નિશાન થઈ ગયો એટલે આ તારી બાઇક તો ઓમ જેલું લાગે મારા આડું આ ગોડોના ગોમત નહીં જતા રહ્યા અરે હવે જવું પડશે નકા આરે તકરી થઈ જાય કણ તમારા ગામમાં જોતો એ બાજુ તો અમાર ગામમાં આ બાજુ એવું તો તમે ઓમ જ્યાં તો ચાલો તો ઓમ જ્યાં તો ચાલો ઓમ તમે તો જ્યાં તમારા ગામમાં મોકો તો આવ્યો તમારું ગામ છે એટલે હું આમ જો. ના ના એ અમારું ગામ નહીં એ તો ગોડોનું ગામ છે. શું વાત કરો? તો ઓમ આવો તમે બતાવો ઓમ આવો કોક દાડો વળી ધોવાના આઈ કણ બોલતી 5 વર્ષે આડું આવે એટલે હું ભૂલી ગયો. રસ્તા 3 રસ્તા પડતા હતા ને એટલે આડું ભૂલી ગયો. આવું લખેલું હ આવડું મોટું બોર્ડ તો મને ના દેખવાનું ગોડોનું ગોમ. હા આ તો તમે હાજા પાછા આયા નકર એ ગામમાં કોક જતું રહ્યા ને એ રાતના ટાઈમે તો એ રાતના દાડો ગણીને હેડી એવું અને રાતના ટાઈમે જે ગામમાં જતું રહ્યા ને એ ગોડું થઈને પાછું આવે આડું સાચી વાત. પેલે એક જણ પૂછ્યું રંગુજીને ઓળખો મારા આડો બકરીનો વેપાર કરી એરંડા ઉતારતા હતા રાતે. ના હેડજો પેલી બકરીને શેટર બીજું પહેરાઈને તૈયાર કરીએ
આડો અને લઈ જાજો ફટોફટ હેડો. ભાઈ હવે આપણે બકરી નહીં જોતી હવે બકરીમાં હું ને ચકરી થઈ ગયો 100 લીટર વાળી લાવું તમે કહેતા હવે 1 નહીં. લીટર વાળી નહીં 20 લીટર વાળી નહીં લેવી અમારે હવે ચમ? ના ભાઈ હવે મને ચક્કર આવી આડો લ્યા યાર હું તમારી બકરી જોતી તો કેટલી હળિયો કાઢીને. ના ભાઈ સાડુ હવે આપણે બકરી નહીં જોતી એ તો હું વેચાતું દૂધ લાવીને પીએ પણ બકરી નહીં જોતી મારે તો સારું હેડો હાડો, હાડું. હું જઉં હો હવે જો તાર મુએ હવે જો ચક્કર આવી રાત આડું બહુ હવે મોડી થઈ અને કદી ડોસી આ ગામમાં ના જતા. આ બધા ગામમાં તો ભાઈ ઉભી રહેવાનું પણ નમક કરવાનું હું આઈને લઈ ગયો પણ એ ગામમાં ના જતા. એ હારું હેડો આવજો તાણ. મારો આઢું બિચારો મોડી રાતે બકરી લેવા આવ્યો તો પણ ચકરી થતા થતા બચી ગયો. આ મારું 500 પાટણ હા